સિગરેટ પીતા જ ધુમાડો મોં અને શ્વાસ નાલીમાંથી ફેફસા સુધી પહોંચે છે, જ્યાં તે ફેફસાના સાણા નાજુક ફેફસાને નુકસાન પહોંચાડે છે અને ઓક્સિજન લોહીમાં જવાની પ્રક્રિયા ધીમી પડે છે. આ ધુમાડામાં રહેલું નિકોટીન અને ઝેરી રસાયણો તરત જ લોહીમાં પ્રવેશે છે અને સમગ્ર શરીરમાં ફેલાય છે, જેના કારણે રક્તવાહિનીઓ સંકોચાય છે. થોડા સેકન્ડમાં નિકોટીન મગજ સુધી પહોંચે છે, જ્યાં તે થોડીવાર માટે આનંદની લાગણી આપે છે, પરંતુ ધીમે ધીમે લત ઊભી કરે છે અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. સતત ધૂમ્રપાન હૃદયરોગ, સ્ટ્રોક, ફેફસાની બીમારીઓ અને નસોના નુકસાનો જોખમ અનેક ગણો વધારી દે છે. પરંતુ સારા સમાચાર એ છે કે જો ધૂમ્રપાન છોડવામાં આવે તો શરીર પોતે સાજું થવા લાગે છે. થોડા મિનિટોમાં હૃદયની ધબક સુધરે છે, દિવસોમાં લોહીમાં ઓક્સિજન વધે છે અને સમય જાતા ફેફસા અને રક્તવાહિનીઓ સ્વસ્થ બનવા લાગે છે. ધૂમ્રપાન છોડવા માટે નિયમિત કસરત, પૂરતું પાણી પીવું, સ્વસ્થ આહાર, નિયંત્રણ અને પરિવાર તથા ડૉક્ટરની મદદ ખૂબ મહત્વપૂર્ણ છે. આ વિડિયો માત્ર જાગૃતિ માટે છે. કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.